દરેક વ્યક્તિને પ્રેરણાદાયક વાર્તાઓ પસંદ છે, ખાસ કરીને જ્યારે તે સફળતાની વાત આવે છે. તો ચલો આજે આપણે વાત કરીએ વિશ્વના સૌથી સફળ અને પ્રતિષ્ઠિત નાણાકીય નિષ્ણાંત વોરેન બફેટ વિશે. શું તમે જાણો છો વોરેન બફેટના જીવનમાં કેટલા એવા રસપ્રદો મળે છે જે દરેક રોકાણકાર માટે એક પ્રેરણાદાયક છે? તો ચલો આ વિડીયોમાં આપણે જાણીશું કે વોરેન બફેટે કેવી રીતે એક સામાન્ય વ્યક્તિથી વિશ્વના સૌથી મહાન રોકાણકાર બન્યા. વોરેન બફેટ એક એવું નામ છે જેને વિશ્વભરના લોકો જાણે છે. બફેટે પોતાનું જીવન સામાન્ય રીતે શરૂ કર્યું હતું, પરંતુ તેમનો અભિગમ, મહેનત અને અનોખી વિચારધારા તેમને બાકીની દુનિયાથી અલગ બનાવે છે. આજે આપણે જાણીશું કે કેવી રીતે તેમણે તમામ પડકારોનો સામનો કરીને સફળતાની નવી ઊંચાઈઓને સ્પર્શી છે. આ વિડીયોમાં આપણે જાણવા જઈએ છીએ વોરેન બફેટની સફળતાની પીઠ પાછળની કેફિયત, તેમના કેટલાક સૌથી મહાન અને સફળ રોકાણો અને તે માર્ગદર્શિકાઓ અને સિદ્ધાંતો જે તેમને આગળ વધવા અને તેમના લક્ષ્યોને હાંસલ કરવામાં મદદરૂપ થયા છે. વોરેન બફેટ, જેમને ઓમાહાના ઓરેકલ તરીકે પ્રખ્યાત છે, તેમના જીવન અને કારકિર્દીથી અનેક લોકોને પ્રેરણા મળી છે. બફેટની સફળતા માત્ર પૈસામાં જ નહીં, પણ તેમના જીવનમાં તેમના મૂલ્યો અને સિદ્ધાંતોમાં પણ જોવા મળે છે. વોરેન બફેટનો જન્મ 30 ઓગસ્ટ 1930ના રોજ ઓમાહા, નેબ્રાસ્કામાં થયો હતો. બફેટ નાની ઉંમરે જ વ્યાપાર અને નાણાંની દુનિયામાં રસ દાખવી ચૂક્યા હતા. જ્યારે તેઓ ફક્ત 11 વર્ષના હતા ત્યારે તેમણે પોતાનો પ્રથમ શેર ખરીદ્યો હતો. તેમણે પોતાની પ્રથમ નફાકારક સોદા 13 વર્ષની ઉંમરે કર્યું હતું, જ્યાં તેમણે સોડાના કેન અને ન્યૂઝપેપર વેચીને પૈસા કમાવ્યા હતા. બફેટના પિતા હાવર્ડ બફેટ એક સ્ટોક બ્રોકર અને પછી યુએસ કોંગ્રેસમેન હતા, અને તેમના પિતાના પ્રભાવથી વોરેનના નાણાકીય અને રોકાણ કૌશલ્ય વિકસ્યા હતા. હાઈસ્કૂલમાં તેમણે પિનબોલ મશીનનો વ્યવસાય શરૂ કર્યો, જે તેમણે અલગ અલગ જગ્યાએ મૂક્યા અને નફો મેળવ્યો. વોરેન બફેટે કોલંબિયા બિઝનેસ સ્કૂલમાંથી સ્નાતક ડિગ્રી મેળવી હતી, જ્યાં તેઓએ બેન્જામિન ગ્રામ અને ડેવિડ ડોડ જેવા મહાન શિક્ષકો પાસેથી શીખવા મળ્યું હતું. બેન્જામિન ગ્રામ, જેઓ મૂલ્ય રોકાણના પિતા ઓલાક તરીકે જાણીતા છે, તેઓએ બફેટને મૂલ્ય રોકાણની તત્વજ્ઞાન અને તેના સિદ્ધાંતો શીખવાડ્યા. બફેટના પ્રથમ મોટા રોકાણમાં બેન્જામિન ગ્રામ સાથેની તેમની ભાગીદારીનો સમાવેશ થાય છે. ગ્રાહમ ન્યુમેન કોર્પોરેશનમાં કામ કર્યા પછી બફેટે 1956માં બફેટ પાર્ટનરશિપની સ્થાપના કરી. આ સમયગાળામાં બફેટે વિવિધ કંપનીઓમાં રોકાણ કરવાનું શરૂ કર્યું અને તેમની મૂલ્ય આધારિત રોકાણની નીતિઓનો અમલ કર્યો. વોરેન બફેટના જીવનમાં કેટલાક સૌથી મહાન અને સફળ રોકાણો તેમની મૂલ્ય આધારિત રોકાણની નીતિઓ અને લાંબા ગાળાના વિચારધારાના શ્રેષ્ઠ ઉદાહરણ છે. ચાલો એમના કેટલાક મહત્વપૂર્ણ રોકાણો પર નજર કરીએ. 1988માં વોરેન બફેટે કોકા કોલા કંપનીમાં લગભગ $1 અબજની કિંમતના શેર ખરીદ્યા. આજે બફેટે કોકા કોલા કંપનીમાં મોટાભાગના શેરધારકોમાં સ્થાન ધરાવે છે, અને તે રોકાણે ઘણા મફત ડિવિડન્ડ પણ આપ્યા છે. 1960ના દાયકામાં અમેરિકન એક્સપ્રેસ કંપની એક મોટી રોકાણ કૌભાંડમાં ફસાઈ હતી, પરંતુ બફેટે તેનું મૂલ્ય ઓળખી અને કંપનીમાં રોકાણ કર્યું. આજે અમેરિકન એક્સપ્રેસ વોરેન બફેટના સૌથી નફાકારક રોકાણમાંથી એક છે. બફેટે જેઇકો કંપનીમાં પ્રથમ વખત 1951માં રોકાણ કર્યું. 1976માં જેઇકો નાણાકીય મુશ્કેલીઓમાં હતી અને બફેટે વધુ શેર ખરીદ્યા. આ એક રોકાણ હતું જે તેમને લાંબા ગાળાના નફા માટે ખૂબ જ ફાયદાકારક બન્યું. 2009માં બફેટે BNSF રેલ રોડમાં $44 અબજની કિંમતનું મોટા પાયે રોકાણ કર્યું. આ બફેટનું સૌથી મોટું રોકાણ માનવામાં આવે છે. વોરેન બફેટે તેમના જીવનમાં ઘણી નોંધપાત્ર સિદ્ધિઓ મેળવી છે. 1965માં બફેટે બર્કશાયર હેથવેનું અધિગ્રહણ કર્યું અને તેને રોકાણ કંપનીમાં પરિવર્તિત કરી. 2006માં બફેટે ઘોષણા કરી કે તેઓ પોતાની સંપત્તિનો મોટો ભાગ દાન કરશે. વોરેન બફેટની સફળતા પાછળના કેટલાક મુખ્ય સિદ્ધાંતો છે જે દરેક રોકાણકાર માટે માર્ગદર્શક બની શકે છે. બફેટે હંમેશા મૂલ્ય આધારિત રોકાણની નીતિઓનો અનુસરો કર્યો છે અને લાંબા ગાળાના નફા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. ઇન્વેસ્ટ ઇન વોટ યુ અન્ડરસ્ટેન્ડ. બફેટે હંમેશા સૂચવ્યું છે કે જે વ્યવસાય અને ઉદ્યોગ સમજો છો ને તેમાં જ રોકાણ કરવું. બફેટે ઘણા લાંબા સમય સુધી ટેકનોલોજી અને IT સેવાઓથી દૂર રહ્યા, કારણ કે તે ક્ષેત્રમાં તેમની કોઈ વિશિષ્ટતા ન હતી. તેઓએ ફક્ત તેઓ સમજે અને વિશ્વાસ કરે તેવા જ વ્યવસાયોમાં રોકાણ કર્યું. આ અભિગમનો ઉદ્દેશ્ય એ છે કે તમે કંપનીના વ્યવસાય મોડેલ અને તેના વિકાસની સંભાવનાઓ વિશે સંપૂર્ણ સમજણ હોય. તમે જો કંપનીની પૂરી રીતે સમજણ નથી રાખતા, તો તમારે એના શેરોમાં રોકાણ કરતા પહેલાં વધુ અભ્યાસ અને સંશોધન કરવું જોઈએ. લુક ફોર વેલ્યુ. વોરેન બફેટે હંમેશા મૂલ્ય આધારિત રોકાણની નીતિઓનું પાલન કર્યું છે. તેઓએ શેરની વાસ્તવિક કિંમત અને બજારમાં તેની કિંમત વચ્ચેનો તફાવત શોધવાનો પ્રયાસ કર્યો.
તેઓએ તે જ શેરોમાં રોકાણ કર્યું જેની કિંમત બજારમાં ઓછી છે પરંતુ તેના મૂળભૂત મૂલ્યો ખૂબ ઊંચા છે. બફેટે શેરોની કિંમત અને તેના મૂલ્ય વચ્ચેનો તફાવત ઓળખીને લાંબા ગાળાના નફા માટે રોકાણ કર્યું. મૂલ્ય આધારિત રોકાણ એટલે કે તમે એમ સમજો કે કંપનીના મૂળભૂત મૂલ્યો અને તેની ફાઇનાન્શિયલ સ્થિતિ સારી છે અને તે લાંબા ગાળે ફાયદાકારક થઈ શકે છે. ફોકસ ઓન ધ લોંગ ટર્મ ગોલ્સ. બફેટે હંમેશા લાંબા ગાળાના ધ્યેયો પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. ફોકસ ઓન ધ લોંગ ટર્મ ગોલ. બફેટે હંમેશા લાંબા ગાળાના ધ્યેયો પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. તેઓએ શેર બજારના ઉતાર ચઢાવને અનિયમિત તરીકે જોતા અને તેને અવગણતા લાંબા ગાળાના નફા માટે સ્ટોક્સ પર રોકાણ કરતા. તેમણે રોકાણકારોને શીખ્યું છે કે ઓછા સમય માટેના વધારાઓને અવગણો અને લાંબા ગાળાના નફા પર ધ્યાન કેન્દ્રિત કરો. લાંબા ગાળાના રોકાણો માટે તમારી યાત્રામાં ધાર્મિકતાનો અભાવ છે પરંતુ તે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. મેન્ટેન ડિસિપ્લિન એન્ડ પેશન્સ. બફેટે માર્કેટના ઉતાર ચઢાવમાં ધીરજ અને સંયમ જાળવી રાખ્યો છે. તેમણે રોકાણકારોને શીખ્યું છે કે બજારની તત્કાલ નફાઓમાં નહીં પરંતુ લાંબા ગાળાના નફાઓમાં વિશ્વાસ રાખવો જોઈએ. તેઓએ હંમેશા તેમના મૂલ્યોને અનુસર્યા અને સંયમ રાખ્યો જેના કારણે તેઓએ વિપરીત સ્થિતિમાં પણ સફળતા મેળવી. ધીરજ રાખવી અને તમારી રોકાણ યોજનાઓને નિષ્ઠાપૂર્વક અનુસરવી એ જ બફેટની શીખવાડેલી મહત્ત્વની બાબત છે. રીઇન્વેસ્ટ પ્રોફિટ્સ. બફેટે હંમેશા પોતાના નફાનું પુનઃ રોકાણ કરવો જરૂરી માન્યો છે. તેમણે કંપનીઓમાંથી મળેલ નફાને પુનઃ રોકાણમાં મૂકી તેના દ્વારા વધુ નફો મેળવ્યો. આ અભિગમ તેમને સતત નફાકારક રોકાણો આપતા રહ્યા છે. બફેટે નફાને ફરીથી રોકાણ કરીને તેની સંપૂર્ણ શક્યતાઓને પ્રાપ્ત કરી છે જે તેમને વધુ નફો અને વધુ મૂલ્ય આપવામાં મદદરૂપ થયા છે. કન્ક્લુઝન. વોરેન બફેટના રોકાણ સિદ્ધાંતો અને નીતિઓ રોકાણ કરવાના માર્ગદર્શક બની શકે છે. બફેટે હંમેશા મૂલ્ય આધારિત રોકાણ, લાંબા ગાળાના નફા અને ધીરજ જેવા મહત્વપૂર્ણ મૂલ્યોને અનુસર્યા છે. આ નીતિઓ અને સિદ્ધાંતો જો તમે તમારા જીવનમાં અપનાવશો ને તો તમને પણ રોકાણની સફળતા મળી શકે છે. બફેટે એમના જીવનથી શીખ્યું છે કે ધીરજ અને સંયમ, મૂલ્ય આધારિત રોકાણ, પુનઃ રોકાણ દ્વારા લાંબા ગાળાના ધ્યેયો પ્રાપ્ત કરી શકાય છે. આ વિડીયોમાં આપણે જોયું કે વોરેન બફેટે કેવી રીતે એક સામાન્ય વ્યક્તિથી વિશ્વના સૌથી મહાન રોકાણકાર બન્યા. વોરેન બફેટના જીવનથી આપણે શીખ્યું કે રોકાણ કેફિયત અને વિચારપૂર્વક કરવું જોઈએ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો કૃપા કરીને વિડીયોને લાઇક કરો, કમેન્ટ કરો અને તમારા મિત્રો સાથે શેર કરો. જો તમે વધુ આવો પ્રેરણાદાયક વિડીયો જોવા ઈચ્છો છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન બેલ પર ક્લિક કરો.